આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલામાં ડીઝલની અછત વચ્ચે હવે પોલીસના નામે ધમકી આપ્યાનો મામલો સામે આવતા ચકચારી મચી ગઈ છે। જી હા, રાજુલાના વિક્ટર ચોકડી નજીક આવેલા પેટ્રોલ પંપના સંચાલકે સુરતના પીએસઆઈ દ્વારા ફોન પર ધમકી અપાઈ હોવાનો આક્ષેપ કર્યો છે। પંપ સંચાલક પ્રદ્યુમનભાઈ કુમાણે ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી સમગ્ર મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે। અરજી મુજબ સુરતના સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયસુખ બારૈયાના નામે ફોન કરીને ડીઝલ ભરવા દબાણ કરવામાં આવ્યું। પંપ સંચાલકનો આક્ષેપ છે કે અગાઉ ડીઝલ આપવામાં આવ્યું હોવા છતાં ફરીથી ડીઝલ માટે ફોન કરી ધમકી આપવામાં આવી હતી। હાલ જિલ્લામાં ડીઝલની અછત વચ્ચે ખેડૂતો અને વાહન ચાલકો પહેલેથી જ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે પોલીસ કર્મચારીના નામે આવી ધમકી મળતા મામલો ગરમાયો છે। ડુંગર પોલીસે અરજીના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। માટે અને અત્યારે આ માહોલ છે તો માણસો અત્યારે બધા અમારે બી ગયા છે કે અમારી ઉપર કેસ કરશે, આવું કરશે, એટલા માટે કાલના રાતના માણસો પંપ ઉપર આવ્યા નથી અને એમ કહે છે કે જ્યાં સુધી આની કાર્યવાહી નહીં થાય, ત્યાં અમારી સેફટી કઈ નહીં થાય, ત્યાં સુધી અમે નોકરી પર નહીં આવીએ। અને કાલનો રાતનો પંપ અમારો બંધ છે, પેટ્રોલ ડીઝલનું વેચાણ બિલકુલ બંધ છે, માણસો અમારા બધા બી ગયા છે। અને આવું ને આવું જો રહેશે ને આવી રીતે ધાક ધમકી આપશે, અમે પેટ્રોલ એસોસિએશનમાં રજૂઆત કરશું ને બધા પંપ મળીને અમે સમગ્ર હડતાલ કરીશું।